દ્રૌપદી કહે છે કે મારો ખોળો ઉજળ્યો, હવે મને આ વાતની પ્રતીતિ થાય છે કે કોઈ માં માટે, કોઈ પત્ની માટે, કોઈ બહેન માટે આ ક્ષણ કેવી આકરી હોય. કારણ કે પાંચે પાંડવો જો એ તો યુદ્ધમાં તો વિજય રહ્યા છે ને, પાંચે ભાઈઓમાંથી, પાંચે પતિઓમાંથી કોઈ મર્યું નથી, તો હજી એને ભીષણતાનો અહેસાસ નથી થયો. અત્યારે પહેલી વખત દ્રૌપદીને થયું અને દ્રૌપદી ત્યારે કહે છે કે એક માની આ કુખ ઉજળી છે, હવે હું નથી ઈચ્છતી કે સંસારમાં યુદ્ધના કારણે વધુ કોઈ માતાની કુખ ઉજળે. આને છોડી મૂકો, આને છોડી મૂકો. અને શું અદ્ભુત સ્ત્રી છે દ્રૌપદી. આપણે માનીએ છીએ કે મહાભારતનું યુદ્ધ છે ને દ્રૌપદીના લીધે થયું, દ્રૌપદીના લીધે થયું. ઈ ઠીક છે, આપણે એને વિક્ટિમ બનાવી દઈએ ને આપણે કોઈને દોષનો ટોપલો નાખવો છે ને એના માટે નાખી દેતા હોય તો બરાબર છે, પણ દ્રૌપદી જ્યારે પાંડવો સાથે જોડાયા નહોતા ત્યારની મહાભારતની શરૂઆત થઈ ચૂકી. આ યુદ્ધની શરૂઆત તો તેદીની થઈ ગઈ હતી જ્યારે ભીમને લાડવામાં ઝેર નાખીને મારવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જ્યારે મીણનું મહેલ બનાવીને પાંડવોને એમાં રહે અને એ મીણના મહેલને સળગાવી નાખવામાં આવે, એ ષડયંત્રો કરવામાં આવ્યા હતા. ત્યારે દ્રૌપદી ક્યાં હતા? પાંડવો સાથે વિવાહ પણ નહોતો થયો, પરિવારમાં નહોતા. ત્યારે ખરેખર તો મહાભારતના બીજ તો બહુ પહેલા વવાઈ ચૂક્યા છે. દ્રૌપદી આવ્યા અને પછી તો એમાં ખાલી ઈ વૃક્ષ ઉગ્યું, ઈ યુદ્ધનું, અને એમાં ફળ લાગ્યા, બાકી બીજ તો કેદુના વવાઈ ગયા હતા. ઈ વારણાવર્ત ને આ બધું જે થયું એ ત્યારે વો ક્યાં થા. પછી તો વિદુરજીએ પાંડવોને કાઢી લીધા, સેફ એસ્કેપ આપી દીધો, વિદુરજીએ બચાવી લીધા. અદ્ભુત પાત્ર છે દ્રૌપદીનું. વ્યાસજીએ છે ને એક એક પાત્ર, મહાભારત, આ કથાઓ છે ને આ બધી બહુ અદ્ભુત કથાઓ છે. તમે એક એક પાત્ર ઉપર અટકો ને તો તમને એમ થાય એક એક પાત્ર ઉપર 7 દિવસની કથા કરી નાખી. તમે આ કથામાં કોઈને હીરો ગણતો તો આ કથાનો કોઈ હીરો નથી, અને આ કથામાં તમે વિલન ગણો ને તો આ કથાનો કોઈ વિલન પણ નથી. સમજો, વ્યાસજીએ જે રચના કરી છે ને અદ્ભુત કરી છે. એટલે તો કીધું વ્યાસોચ્છેષ્ટમ જગત સર્વમ. આ દુનિયામાં બીજું બધું છે ને એ વ્યાસનું એઠું છે. દુનિયામાં જેટલી કથા, પટકથા, કિતાબ, નોવેલ, ફિલ્મ, આ દેશ દુનિયાની કોઈ પણ ભાષામાં લખાતી હોય એ બધું વ્યાસજીનું એઠું છે. આ કથાનો કોઈ હીરો નથી, આ કથાનો કોઈ વિલન પણ નથી. તમે જો યુધિષ્ઠિરને કથાનો હીરો કહેતા હો, તમે એમ કહો કે યુધિષ્ઠિર આ કથાનો નાયક છે, હીરો છે, તો વ્યાસજી યુધિષ્ઠિરની નબળાઈઓનું વર્ણન કરવાનું ચૂકતા નથી. જો યુધિષ્ઠિરને હીરો ગણતા હોઈએ તો એ જ યુધિષ્ઠિર જુગટું રમવા બેસી જાય છે, જુગાર રમવા બેસી જાય છે. એ યુધિષ્ઠિર જુગાર રમવા બેસી જાય છે तो वो क्या सभ्यता हुई? जुगार में अपनी पत्नी को हार जाना ये कोई अच्छी बात हुई? संस्कार हुआ नहीं. तो व्यास जी कहे छे कि युधिष्ठिर धर्मराज हैं, लेकिन उनके अंदर, एनी अंदर पण नबळाईओ छे, एनी अंदर पण कमजोरीओ छे, उसके अंदर भी कुछ कमियां हैं, कुछ खामी है. अर्जुन हीरो छे बराबर छे, पण तो युद्धना दिवसे एनुं गांडीव ધ્રુજી ઉઠે છે. याने ई ढीलो पड़ी जाए छे तो ई कमजोर थयो के नहीं? योद्धा छे, शूरवीर छे, पराक्रमी योद्धा छे, पण ધ્રુજી જાય છે. अब ये कमजोरी हुई कि नहीं हुई? ढीलो पड़ी जाए, युद्धना दिवसे आवीने के मारे युद्ध नहीं करવું. अरे आटला महीनाओथी युद्धनी तैयारीओ चाले, काई युद्ध काई रातोरात फाटी નીકળ્યું એવું થોડું હતું. મહિનાઓથી યુદ્ધની તૈયારીઓ. કૃષ્ણ ભગવાન સંધિ પ્રસ્તાવ લઈને જાય કે 5 ગામ દઈ દે. આમાં બધામાં કઈ ટાઈમ લાગે ને કે રાતોરાત થઈ જાય? મહિનાઓ સુધી યુદ્ધની તૈયારી ચાલતી હોય. એ મહિનાઓ સુધી આ બધા યુદ્ધની તૈયારી કરી હોય અને યુદ્ધનો દિવસ આવે ને કે હવે મારે નથી રમવું, એસા ચલતા હૈ? તો પેલા ન કહેવાય?
પેલા ન કહેવાય, હવે ખરાખરીનો સમય આવ્યો ત્યારે કે હવે નથી લડવું. પેલા નહોતી ખબર કે સામે પિતામહ હશે, પેલા નહોતી ખબર સામે મારા ભાઈઓ હશે, પેલા નહોતી ખબર સામે મારો પરિવાર હશે. આજે ખબર પડી. यानी अर्जुन की अंदर की कमजोरी यहाँ पे व्यास जी ने हाईलाइट की. અને દુર્યોધનને જો આપણે વિલન ગણતા હોઈએ, હા છે એની અંદર, દુર્યોધનની અંદર બહુ બધી નબળાઈઓ છે, બહુ કમજોરીઓ છે, બહુ ખરાબીઓ છે, પણ હાવ એની અંદર કાંઈ સારું છે જ નહીં એવું એ નથી. તો દુર્યોધને પણ એની અંદરના સારાપણાને પણ વ્યાસજી હાઈલાઇટ કરવાનું ચૂકતા નથી. જ્યારે નાત જાતના ઊંચ નીચના ભેદભાવના કારણે કર્ણનું વારંવાર અપમાન કરવામાં આવે છે, ત્યારે યુધિષ્ઠિર એ નાત જાતના ભેદ ભૂલીને, ઊંચ નીચના ભેદ ભૂલીને કર્ણને સુમાન અપાવે છે કે આ શું તમે ઊંચ નીચની વાતો કરો, હવે આ સારી વાત કહેવાય કે ન કહેવાય. ખાલી આટલો જ પોઈન્ટ તમે પકડો तो यानी उसकी अंदर की ये अच्छाई तो है. તમે દક્ષિણ ભારતમાં અમુક જગ્યાએ જયા જો, દુર્યોધનના મંદિરો છે. હો, હા સત્ય વાત છે, દુર્યોધનના મંદિરો છે, એક બે મંદિર છે ત્યાં. ક્યું? કારણ કે એવી માન્યતા છે કે દુર્યોધનને એક કથા છે એની સાથે, મંદિર સાથે જોડાયેલી, કે દુર્યોધન એકવાર, હવે રાજા રાજકુમારો હોય એ તો પ્રવાસમાં નીકળે ને, ફરવા નીકળે. આપણે નથી નીકળતા, બધા દુબઈ જાય ને, ઓસ્ટ્રેલિયા જાય ને, લંડન જાય ને ફરવા. નો પૈસા હોય તો ભાણા ફરવા જાય, તો રાજાના કુંવર નો ફરવા નીકળે. કથા હે. એ ફરતા ફરતા દક્ષિણ ભારતમાં એક વખત પહોંચે છે. હવે ત્યારે દુર્યોધનને એકવાર તરસ લાગે છે ને ત્યાંની જનજાતિ પાસે એના વિસ્તારમાં જઈને કે મને જલપાન કરાવો. અને એ સમયે નાત જાતનો ભેદ એવો હશે, અને ત્યારે લોકો કહે કે તમે તો કોઈક રાજવી પુરુષ લાગો છો, અમારાથી તમને ન દેવાય. અરે મેં પાણી માંગ્યું છે, મેં તમારી નાત થોડી પૂછી છે, મેં તમારી જ્ઞાતિ નથી પૂછી, મેં પાણી પૂછ્યું છે, પાણી આપો. અને ત્યારે લોકો ભાવ વિભોર થઈ ગયા કે આવું પણ હોય, આવો પણ કોઈ વ્યક્તિ હોય. એટલે લોકોના મનમાં બહુ ત્યાં ભાવના જાગી આ વ્યક્તિ માટે. અને દુર્યોધને ત્યાં એ સરસ મજાનું કામ કરીને આવ્યો કે આવું બધું કાંઈ હોય નહીં, એ ઊંચ નીચ કા ભેદ, એ સબ બકવાસ બાતે હૈ, આવું બધું ના હોય. तो लोग एनो मंदिर बंद नाख्યું ત્યાં. कहने का मतलब क्या है कि दुर्योधन जे બહુ ખરાબ કેરેક્ટર છે પણ એની અંદર કંઈક તો સારું છે જ. વ્યાસજી મને ને તમને આ કથા દ્વારા કેટલું મસ્ત સરસ મજાનું રૂપક આપે છે. આ દુનિયામાં એવો કોઈ વ્યક્તિ નથી કે જેની અંદર તમામે તમામ સદગુણ હોય અને એનામાં કોઈ ખરાબી ન હોય, અને દુનિયામાં એવો કોઈ દુર્જન નથી કે જેનામાં માત્ર ને માત્ર દુર્ગુણ હોય ને એનામાં એક પણ સદગુણ ન હોય. દુનિયામાં દરેકે દરેકની અંદર સદગુણ પણ છે અને દુનિયામાં દરેકે દરેકની અંદર દુર્ગુણ પણ છે, પણ એની માત્રા કેટલી હોય. ઘણાની અંદર સદગુણોની માત્રા વધારે હોય પણ દુર્ગુણોની એક બે હોય. જેમ યુધિષ્ઠિરની અંદર દુર્ગુણો હતા પણ કેટલા, એક બે. પણ દુર્યોધનની અંદર સદગુણ ચલો એક બે હતો પણ એની અંદર દુર્ગુણોનો જથ્થો હતો. તો દુર્ગુણોનો એ જથ્થો હતો પણ સદગુણ 1 2 3 4 હોય. કહેને કા મતલબ આ દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી કે જે 100% ખરાબ હોય અને દુનિયામાં કોઈ એવું વ્યક્તિ નથી કે જે 100% સારું હોય. બ્લેક એન્ડ વ્હાઇટ જેવું નથી હોતું. વી ઓલ ફોલ અંડર ગ્રે. ધોળું કાળું નથી હતું, બધા ભૂખરા હોય છે. થોડુંક સારું, આપણે થોડાક સારા છીએ ને આપણે થોડા ખરાબ છીએ, બધું આપણી અંદર છે. આ કથાનો સાર છે. તો એ દ્રૌપદી જે પોતાના 5 કંધોતર દીકરાઓના હત્યારાને એમ કહે કે છોડી મૂકો, એ દ્રૌપદી એમ કહે છે મારા 5 કંધોતર દીકરાને માર્યા, એને છોડી મૂકો. પણ કુરુકુળની વધુ કોઈ સ્ત્રીનું સરા જાહેર અપમાન થાય, એનું અસ્મિતાનું ખંડન થાય, એની આબરૂ લૂંટાય તો એના તો ખાનદાનનું નિકંદન નીકળી જવું જોઈએ. આ દ્રૌપદી છે.
પોતાના દીકરાના હત્યારાને છોડી મૂકે છે, પણ કોઈ સ્ત્રીની અસ્મિતાનું ખંડન થાય એ ચલાવી ન લેવાય. આ સંદેશો છે કથાનો. એનું તો આખું ખાનદાન ભેગું નષ્ટ થવું જોઈએ.